હેલી મારી નિર્ભય રેજો, દુનિયા સારી અવગુણ વારી, ભેદ મત દેજો રે. હેલી મારી નિર્ભય રેજો, નિર્ભય રેજો, નિર્ભય રેજો રે. હેલી મારી નિર્ભય રેજો. કોઈ બેની એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતાન વેદન પામે પાર. વેદો પણ નીતિ નીતિ કહે છે અને નામના વખાણ કરે છે. ભગવાન કે હું કદાચ મળું તો પણ આ જીવની 84 નહીં મટે. 84 મેળવી હોય તો સંતો મળી જાય, તો સંત મળે તો 84 મટે, ભગવાન મળે તો નહીં. તો સંત મળવા મુશ્કેલ છે, ભગવાન મળવા સહેલ છે. ભગવાન આ કેટલાય રાક્ષસોને મળ્યા અને રાક્ષસોના સંહાર કર્યો, પણ રાક્ષસોનો કોઈ ઉદ્ધાર થયો નથી. પણ સંત દ્વારા જો ભગવાન મળી જાય તો જ આનો ઉદ્ધાર છે. લોક કામ કરે ભગવાન અને જસ મળે સંતોને. નરસિંહ મહેતાના 52 વાર ભગવાને કામ કર્યા, પણ છતાંય લોકો એમ કહેતે કે ભાઈ નરસિંહ મહેતાની ઊંડી શિકારી, ગુરુના લેવાથી શિકારી. મીરાબાઈના કેટલાય કામ કર્યા, ઝેરના અમૃત કર્યા, ફૂલના નાગ ગળામાં નાચે એના હાર બની જા, તો પણ પીધા મીરાએ પ્રેમથી ધીરજ રખવો કધાર, એ અમીના ઓડકાર શરણાગતને શામળા. તો આવું વખતે વખતે નાગર ભગત નરસિંહ તણા ઊંડી માવેરું હાર, એ વખતે વખતે વાર શરણાગતને શામળા. તો બધા કામ કરે કોણ? ભગવાન. જસ મળે કે ને? સંતોને. એટલે જલ્દી હો કર આયે ભગવાન ભગત કે પ્યારે, જલ્દી હો કર આયે ભગવાન ભગત કે પ્યારે. તમારા સંતાનો દીકરી અથવા દીકરો તમને કેવા વાલા ખોવાઈ જાય તો એમ ભગવાનને આપણે બધા એના બાળકોથી જે ભગવાનના થઈ જાય એને ભગવાન ગોતતા ગોતતા આવે. આપણે બધા ભગવાનને ગોતવા જાય ત્યાં સુધી ભગવાન આપણને મળશે નહીં. ભગવાન આપણને ક્યારે ગોતવા આવશે? આપણે એના થઈ જાય તો. મીરાબાઈ એના થઈ જા, ધરુ એના થઈ જા, પ્રહલાદ એના થઈ જા, નરસિંહ એના થઈ જા, દ્રૌપદી એના થઈ જા. નરસિંહ મહેતા કી હુંડી સારી, વન વન ફિરે વન માલી, શામલ શાહ બની આયે ભગવાન ભગત કે પ્યારે. જલ્દી હો કર આયે ભગવાન ભગત કે પ્યારે. નરસિંહ મહેતાની ઊંડી શિકારો આ વનની અંદર ભગવાન આવી અને નરસિંહ મહેતાની ઊંડી શિકારી. અને એ તીર્થવાસીઓને કહે છે, નરસિંહ મહેતાને કહેતો કે તમારા પરિવારથી અમારી આ પેઢી હાલી રહી, હું એનો વાણોતર છું. નરસિંહ મહેતા મારો શેઠ છે, શેઠ. શામળો શેઠ એમ કે છે, વિચાર તો કરો. સેન ભગત કા કાટ્યા ફંદા, નાઈ બન કર આયા નંદા, પ્રેમ સુપાવ દબાયે ભગવાન ભગત કે પ્યારે. આપણને કોઈ એમ કે મારી દાઢી કરો ને, તમને 100 રૂપિયા દઈએ તો આપણે કરીએ, 500 રૂપિયા દે તો દાઢી કરીએ. તો વિચાર તો કરો કે આ ભગવાન એક નાઈ બન્યા, નાઈ. દુર્યોધનના દિલમાં દગો ને લેવી સતીની લાજ, દુર્યોધનના દિલમાં દગો ને લેવી સતીની લાજ. 88,000 ઋષિ જમાડ્યા, 88,000 ઋષિ જમાડ્યા ને દ્રૌપદીજીને હાથ બિરાજો ને બાજટો ઢારી, થાય ઠાકોરની થારી રે બિરાજો. શિવરી બાઈના બોરિયા રોગ્યા ને 1000 કીધા હાથ, શિવરી બાઈના બોરિયા 1000 કીધા. સેનો ભગત સંતામાં રમે, સેનો ભગત સંતામાં રમે, નાઈ બન્યા તા નાથ બિરાજો ને બાજટો ઢારી, થાય ઠાકોરની થારી રે બીરા બાજટો ઢારી, થાય ઠાકોરની થાર. તો ભગવાન ભગત કે પ્યારે. ભગવાનને ભક્તો અંતરથી એવા વાલા છે, લક્ષ્મી કરતાં પણ ભક્તો ઘણા વાલા. લક્ષ્મી ભગવાનને એમ કહે છે કે ભગવાન તમે જ્યારે હોય ત્યારે અડધી રાતે ભાગી જાઓ
તો મારા કરતાંય કોઈ તમને બીધું વાલું છે કે હા તારા કરતાંય મારા સંતો મને પ્રાણથી પ્રાણ વાલા છે, તો તમે મને કોઈ દી લઈ કેમ નથી જતા? કે ભાઈ તારે આવવું હોય તો ક્યારેક મોકો આવશે તો લઈ જઈશ. તો સેન ભગત કા કાટ્યા ફંદા નાઈ બનકર આયા નંદા પ્રેમ શું પાવ દબાય. આ સેન ભગતને રોજ રાધાની નોકરી કરવા હતા. સવારમાં ટિફિન લઈ જાય ને હાથે આવતા રે, આખો દી ચોકી કરે, રાધાની દાઢી કરે, પગચંપી કરે ને પાછા આવતા રે. આ એનું કામ. હવે સેન ભગતની નામના ચારે બાજુ ફેલાણી કે સેન ભગત સંત છે, સેન ભગત ભગવાનના ભક્ત સાચા છે, તો લોકોના ટોરે ટોરા એના ઘરે દર્શન કરવા આવે. તો દીવજામાં ટીપી લઈને રાંપે જતા હતા અને 8-10 જણા સેન ભગતના દર્શન કરવા આવે રહ્યા. ભાઈ સેન ભગતનું ઘર તમે ભાર્યું કે હા? સેન ભગતને ઓળખો કે હા? તો તમે એનું ઘર દેખાડવા હાલો કે હા? તો ટિફિન લઈને પાછા વર્યા, નોકરી જાતા જાતા પાછા વર્યા. અને આપણે શું કહીએ? મારો ટાઈમ થઈ ગયો, હવે મારે આ હમણાં ગાડી જાતી રહી છે. અને એ કાંઈ એમ કહેવા ના રહ્યા કે હાલો સેન ભગતનું ઘર બતાવો, તો પાછા આવ્યા. પોતાને ઘરે લઈ જાય. પોતે સેન ભગત હતા, કેને ઘરે લઈ જાય? તો અહીંયાને ચા પાણી કરાય, નાસ્તો કરાયા, બપોરે જમાડ્યા. ઉનાળાનો દી હતો, ગરમી હતી, ખાટલા ઢાળી દીધા. ભાઈ હવે સેન ભગતનું ઘર દેખાડો, અમારે મોડું થાય, અમે ક્યારે ઘરે પહોંચશું? તો કે ભાઈ ઠંડુ થવા દો હતી પછી મોડા જાય. એમ કહેતા નથી કે હું સેન ભગત છું. હવે બહુ ઓલા અકરાણા ને ત્યારે કીધું કે આ સાંભળું સેન ભગતનો છે, આ સાંભળાને સેન ભગત કહે. ઓલા તો પછી ફરી ફરીને ઊભા થઈને અને પગે લાગ્યા કે તમે હવાની સેવા કરો છો, તમે સેન ભગત બોલતાય નથી, તો અમે તમારું દર્શન તો કરો ને. તો આ સેન ભગત કા કાટ્યા ફંદા નાઈ બનકર આયા નંદા પ્રેમ સુ પાવ દબાએ ભગવાન ભગત કે પ્યારે. ભગવાને એના હાટે દઈ અને રાધાને અહીંયા સેન ભગતનું રૂપ લઈને એની દાઢી કરી, એના પગચંપી કરીને પોતાના હાથે સહી કરાવી દીધી. બીજે દિવસે સેન ભગત જા એટલે માફી માગી કે ભાઈ કાલ હું નોકરીમાં આવી નહીં હચ્યો, મારે અહીંયા સંતો આવ્યા હતા. રાધા કે કાલ તો તમે કેવી આ દાઢી કરી, તો મારા આ કોઢ હતા એ મટી જા. અરે ભાઈ હું આવ્યો જ નથી શું? તો કે એ આયા એ કોણ? ત્યારે કે મારા ભગવાન. ઓહો, તારા ભગવાન કને મેં કે મારા આ દાઢી કરાવી, આ તો મને પાપ કર્યું. તારા ભગવાન કે હોત તો હું પગે તો લાગત. તો ખરેખર ભગવાન એની દાઢી કરી તોય ઓછા નથી, એના કને રહ્યા તોય ઓછા નથી, ગુરુ વગર ઓળખાતા નથી. તો તમારા બધામાં ભગવાન છે. ગોરા કુંભારના ભગવાને 100 મહિના માટલા ઘડ્યા, પણ ગોરા કુંભાને ઓળખાણા નથી. નામદેવ ભગત આવ્યા ત્યારે ઓળખાણા, અને એ ભગવાનને પગે લાગ્યા કે ભગવાન 100 મહિના માટલા ગણ્યા, તો કોકથી તો દર્શન દેવા હતા. કે તો મને ઓળખી જાય તો તમે માટલા ના ગળવા દે. એમ આપણા માટલા એણે જ ઘડ્યા છે, આ જન્મતાથી આપણી અંદર આવ્યા છે. પણ આપણાને એવો ભાવ આવી જો કે હું દેખું છું, હું સાંભળું છું, હું બોલું છું, આ હું કરું છું, આ બધું મારું છે. આપણે ખોડિયાલ માતાની કોઈ ઘાણી લઈને જાવ ત્યારે આપણે એમ કહીએ કે આ મારી ઘાણી છે, લ્યો આ મારા પ્રસાદ, મારો પ્રસાદ. તો એ પછી ખોડિયાલ માતાને ના કહેવાય ને. ધરી દીધા પછી આપણે શું કહેવાય? ખોડિયાલ માતાની પ્રસાદી, ખોડિયાલ માતાની ઘાણી લઈને આવ્યા હતા, લ્યો પ્રસાદી. તો ખરેખર પ્રસાદી રૂપી આપણને સમય દીધો છે, સાધન દીધું છે, એની સત્તા વગર કામ કરતો નથી. વસ્તુ બધી એની, અને ધણી થઈ જાય આપણે. અહીંયા આપણી એક ભૂલ પડી છે. હવે મેરા મુझ में કછું નહીં, સો કછું શું તેરા, તેરા તુજકો સોંપ દિયો તો ક્યાં લગેગા મેરા. આમાં કે ભગવાન તારું તોને સોંપી દીધું તો મારું કાંઈ છે નહીં, અને જે છે એ એનું છે. એટલે સબ ઘટ સાહેબ વસે, કોઈ ઘટ ખાલી નહીં. વાં ઘટકી બલારી જ્યાં સાહેબ પ્રગટ હોય. છે તો ખરી બધાયમાં છે, પણ પ્રગટ થાય એની બલહારી. આપણા વરાણામાં કેટલી જમીન નથી પડી, પણ આ ભૂમિ માતાનો કંઈક પ્રતાપ છે તો આપણે બધા એને આય ચાંયના ઠેર, ચા દિલ્હી ને, ચા મુંબઈ ને, ચા કચ્છ ને, ચા ગુજરાત ને, ચા રાજસ્થાન, આ બધા એના ઓલા પંખીડાવાળો મેળો. અરે વીર મારા રે પંખીડાનો મેળો, પસે નહીં ભેટે.
અને પછી અવસર નહીં આવે આવો રે વીરા મારા રે દાસ રે સવો કહે દો કર જોડીને પાછળથી થાશે પછતાવો રે વીરા મારા ભેદુ રે ભૂલે રે એનો ભેસે મોને ભારી ભેદુ ભૂલે એનો ભેસે મને ભારી ભેદુ એટલે ગુરુવારા કે ભૂલી જાય કેમ પાવર આવી જાય એટલે ભૂલી જાય છે શાન સમજાવે છે ગુરુ કરાવે છે છતાં પણ ભૂલી જાય છે એટલે પાવર આવે છે એટલે ભૂલી જાય છે આ ડાયરેક્ટ પાવર આવતો હોય ડીપી વગર તો આપણે આ કાંઈ આ રહેવા દે કોઈ ગોળા ગોળા કાંઈ પણ ડીપીમાંથી કપાતો આવે એમ ગુરુ દ્વારા પાવર આપણને જો મળતો હોય તો આપણને પાવર ના ચડે અહંકાર ના આવે અભિમાન ના આવે ઈર્ષા ના આવે અદેખાઈ ના આવે નિંદા ના આવે વાદ વિવાદ ના આવે અને કાંઈ પાણીમાં કેમ ઓલે એક માટી પડે તો ઓગળી જાય છે પાણીમાં લીલી થાય છે અને એ એને વાહણ બનાવવું હોય તો બને ખેતરમાં વાવવું હોય તો એમાં એ લીલું થાય તો બનાવે પણ હુકામે શું વાય એટલે આ સંતો એ કહે છે પાણીથી બધા જ નરમ થાય સંતો પાણી દેવા થઈ જાય એટલે આ વસ્તુ એવી છે પાણી કી પેદાશ નહીં શ્વાસા નહીં શરીર મોહ માયા વાપે ને તાકા નામ કબીર શરીર પાણીની પેદાશ છે આત્મા પાણીની પેદાશ નથી એને શ્વાસો નથી આંખ નથી કાન નથી હાથ નથી અંગો નથી છતાં આંખ વગર દેખીએ કે કાન વગર સાંભળીએ કે મુખ વગર બોલીએ કે અને શરીર વગર રહીએ કે શરીર પહેલાં રહીએ કે શરીર એનું સાધન મળ્યું છે સાધન તો સાધન મળ્યું છે સદગુરુને મેળવવા માટેનું સાધન મળ્યું અને સાધના છે દુનિયાની ખાવું ને પીવું ને હગવું ને વાલું ને દાવું ને આવું ઝાઝો કુટુંબને ઝાઝો નાણું એને ન મળે હરિભજવાનું ટાણું આપણે કોકના લાખ રૂપિયા લીધા હોય એનો ધંધો કરીએ તો એક ફેરે 50,000 દીધા તો વળી બીજી ફેરે 50,000 દીધા વળી આપણે એનો માલ લઈએ અને કમાણા તો આપણે એમાંથી બહાર નીકળી જાય અને સામેવાળાને ભરાઈ જાય ને આપણો ધંધો હાલે પણ લાખ રૂપિયા લીધા એ ઘર વ્યવહારમાં વાપરીને કમાવાનું બંધ થઈ જવું એટલે મૂડીના માથે પડે ને સમજો ના સારંગ પાણી મન ખામાં તે મોજ સોમાણી વેપારી વ્યાજમાં ડૂલ્યો મૂડી આમ ગાંઠની ખોશો વેપારી વ્યાજમાં ડૂલ્યો મૂડી આમ ગાંઠની ખોશો સમજો ના સારંગ પાણી કીધે આમ શીખમણી માથે આવી મોત નિશાની એક દી આ શરીરની હોય એક દી આ સાધનની હોય એક દી આ સત્તાની હોય બધું દાસી તેમ બે ઉમેદવાર હોય તો બેયને આવું પણ વોટ તેના વધી જાય એ આવે કે ના આવે એમ આપણા શ્વાસારૂપી વોટ છે કબીર ગુરુ દર્શન કે સદગુરુ આવે યાદ લેખનમાં ઓહી ઘડી બાકી કે દિન બાદ દે કાંઈ સદગુરુના કાર્યમાં વપરાણા સદગુરુની સેવામાં વપરાણા સદગુરુના નામો વપરાણા એટલા લેખામાં અને બીજા લેખામાં ઘણા વોટ હોય દીતી જાય તો આપણા સમયરૂપી વોટ શ્વાસારૂપી વોટ એક શબ્દ કેત ગए કેત હું कहते बजाऊँ ढोल एक श्वासा खाली जाते 3 लोक का मूल 3 લોકનો કદાચ રાજ ના મળે આકાશનું ના મળે પાતાળનું ના મળે પૃથ્વીનું ના મળે કદાચ 3 લોકનું રાજ મળે અને એક બાજુ એક શ્વાસો તો 3 લોકનું રાજ ઓછું પડે એક શ્વાસાની આટલી કિંમત છે એ આપણે આપણા સવારથમાં સુખમાં વેડફાઈ જાય અહીંયા આપણી હાર થાય છે જે હારી જાય ઉમેદવાર એની સત્તા જઈ એની સીટ જઈ એનો ખર્ચો જો ને એનું કાંઈ માન ખરું અને જીતી જાય એની સત્તાએ ખરી એનો સીટ એનો હોદ્દો અને એક કામ કરીએ કે નહીં તો આપણી મનુજન્મમાં આપણી સત્તા છે હવે આપણે જીતવું હોય તો બહુમતી થવી પડે આપણે કોઈ ઉમેદવાર હોય એનું નામ હોય છે એની લાઈનમાં બટન હોય છે એની લાઈનમાં નિશાન હોય છે તો નિશાનની ખબર હોય બટનની ખબર હોય નામની ખબર હોય અને એ જ બટન દાબે તો એને વોટ મળે કે નહીં
અને ગમે તે બટન 20 ઉમેદવાર હોય ને ગમે તે બીજું દાબી દે તો જેને દેવું છે એને ના મળે ને બીજાને થાય તો એ કામ કરે ના મળે. તો આપણી અંદર આપણો જ ઉમેદવાર, આપણો જ ભગવાન, આપણો જ સદગુરુ, આપણો જ આત્મા આપણી અંદર છે. સદગુરુ એનું જ સ્મરણ આપણને આપે છે અને એ સ્મરણ કરતાં કરતાં શ્વાસો નીકળી જાય તો આપણું જન્મો જન્મનું કામ થઈ જાય. સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ગરવતરે આખર સંતનો સંત. સતગુરુ સાહેબ સહી કર્યો જેણે, પ્રેમ રે જોત પર કાશી રે જી. અખંડ જાપ આયો યા તમરો, અખંડ જાપ આયો યા તમરો, કટી રે કાલ કી ફાંસી મેરે સંતો ભાઈ, પ્રેમ રે જોત પર કાશી રે જી. સદગુરુ સાહેબ સહી કર્યો કે સદગુરુની જો સહી થઈ જાય તો કાલની ફાંસી મટી જાય, 84 મટી જાય. અને સદગુરુ સાહેબ સહી કર્યો જેણે પ્રેમ જ્યોત પ્રકાશી, અખંડ જાપ આયો આત્મરો. જપ્યા વગરની જાણ થાય, અખંડ નામની જાણ થાય, એનો ફેરો 84નો મટી ગયો. એવા સદગુરુ આપણી અંદર બિરાજી રહ્યા છે. હે અણ રૂપ, એનો રૂપ રંગ નથી, છતાં રોમે રોમે વસી રહ્યા છે. હે અણ રૂપ વાંકે નહીં ઉસેકી જાત, દષ્ટિ પસારે નજરે નાવે અને પકડ્યો નાવે હાથ. તો વિજ્ઞાનીઓ એના માટે કેટલાય યંત્રોથી પકડે છે, ધુએ છે, પણ પકડાતો નથી. ઓપરેશન કરે છે, યંત્રોથી ધુએ છે, પણ દેખાતો નથી, પકડાતો નથી. કેવલ સંતો અનુભવથી એને ઓળખી લે છે. એટલે આ સંતો એ કહે છે, દેખ્યા દિલ રે દીદારા, મેરે સત ગોરયાણ સારા, સાઈ મેં દેખ્યા દિલ રે દીદારા. મોરાર સાહેબ કે ભાઈ સદગુરુનો અણહાર આવવો પડે, સદગુરુના વચનને સદગુરુ દેવું થવું પડે. જેમ માતા પિતાનું બાળક હોય તો માતા પિતાનો અણહાર આવે છે. માતા પિતા હારા કાર્ય કરે તો એ હારા કાર્ય કરે છે અને ખોટા કરે ને એનો અણહાર ના આવે કે છોકરો અહીંયાનો પણ માનતો નથી. એમ આપણે સદગુરુના બાળક છીએ, ભગવાનના બાળક છીએ અને કાંઈ આપણે એનો અણહાર ના આવે ને એ કેમ નહીં કરીએ તો આપણે એના નથી, તો આપણી ખબર નહીં લે. એટલે આ સંતો એ કહે છે, દિલ દરિયામાં અખંડ દીવો, દીઠા વિનાનું દિલ ડોલે રે જી. ભ્રાંતિના ભર્યલ ભવ ભવ ભૂલ્યા, ભ્રાંતિના ભર્યલ ભવ ભવ ભૂલ્યા, સદગુરુ વિના તાળા કોણ ખોલે. એ મારામાં સદગુરુ માઈ બોલે, માયલા શેરમાં રતનિયા મૂલક, વસ્તુ છે માઈ વણ તોલે. સત ભજન સે કર લે ગુજારા, મેરામ સદગુરુ માઈ બોલે. તો આપણે કહેતા સુખી જા કે આપણી અંદર બેઠા એ સદગુરુ, આપણી અંદર બેઠા એ ભગવાન. પણ હવે ખબર જ નથી ચેવા છે ચેવા નહીં, કેટલી વાર રહેશે કેટલી વાર નહીં રહે, કાંઈ ખબર જ નથી. તો આપણે કોઈ ભોજન થતું હોય ને એનું નામ લઈએ તો ભૂખ મળતી નથી, પાણી પીવું હોય તો પાણીનું નામ લઈએ તો તરસ મળતી નથી, તો ગરીબી હટતી નથી, અંધારું હોય દીવાનું નામ લઈએ તો અંધારું હટતું નથી. એટલે ખાધે વિના ખુદે નહીં મટે, પીધે વિના નહીં મટે પ્યાસ, અનુભવ વિના કેસે મટે જમ કોતરાસ. એટલે આ સંતો એમ કહે છે કે ભાઈ વાતેથી કાંઈ નહીં થાય, ખાધા વગર ભૂખ ના મટે, પીધા વગર તૃષ્ણા મટે, અનુભવ વગર જ્ઞાન પ્રાપ્ત થતો નથી. રવિ રવિ કરતા રે રજની તો નહીં મટે, એવા રવિ રવિ કરતા રે રજની નહીં મટે, એવા જેને હૃદય
હે યુગ્યા રવિ ગુરુ ભાણના અંધારા તો એના મટે. આપણે રવિ એટલે સૂર્યનું નામ લેવાથી રાત ભાગતી નથી, પણ ઉગે તો ભાગી જાય ને. એમ આપણામાં અંધારું આવી જશે તો સૂર્યનું નામ લેવાથી રાત ભાગતી નથી, પણ ઉગે તો ભાગી જાય. એમ આપણી અંદર અજ્ઞાન રૂપી રાત છે, એને હટાવી છે તો સદગુરુ સૂર્યરૂપીનો જો ઉદય થાય તો આપણું અંધારું મટી જાય અને આપણું કામ થઈ જાય. રવિ વેદના ભેદમાં જે સમજે તે સંત, ઓર વાત પ્રપંચમાં ભૂલો નહીં ગુણવંત. વેદ તણો જે ભેદ છે લહે ન ગુરુબિન કોઈ. રવિ સાહેબ નિશ્ર કહે ગુરુ થકે જ ગમ હોય. રવિ સાહેબ ગુરુ વિના વેદ સદા દુઃખરૂપ. સાચા સદગુરુ જો મળે તો પામે તત્વનું. રામ ગુરુ રીઝાવીના મળે ને આત્મજ્ઞાન. હૃદયમાં રામ છે એને રીઝાવાના. રામ ગુરુ રીઝાવીના મળે ને આત્મજ્ઞાન. રવિ સાહેબ સદગુરુ સેવો તો પાવો પદ નિર્વાણ. જેમ આપણે એક દૂધની તપેલી સુલા માથે મેકી દીધી, હે અગ્નિદેવ ઉપરો આવે તો સારું, ઉપરો આવે તો સારું. આખો દી તમે આ કરગરો નાથ લ્યો તો ઉપરો આવે, અને તાપ લાગે તો માતા મીનડ દે આમ તપેલી મેલીને જતા ને તો રામાપીરે ઉતારી લીધી તો ઉભરો આવી જતો. એમ આપણા અંદરમાં આનંદનો ઉભરો આવતો નથી. કેમ? જ્ઞાનરૂપી તાપ લાગે તો ને. ગુરુ જ્ઞાનનો આનંદ યો ભરાય છે રે. હે ગુરુ જ્ઞાનનો આનંદ યો ભરાય છે રે. ગુરુ જ્ઞાનનો આનંદ યો ભરાય. હે એથી લાલ સફેદ દીવડો દેખાઈ જાય છે રે. એથી લાલ સફેદ દીવડો દેખાઈ જાય છે. હે મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. હે એથી કલજગ કારીગો ભાગે છે. હે ગુરુ દર્શનથી મારા નેણ ઠરે. ગુરુ એથી દૂતિયારે દૂરમતી ભાગે છે. હે મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. મારા ગુરુ જ્ઞાન ના મેહુલા થાય છે રે. ગુરુ હે એ તો અજ્ઞાન અગ્નિથી ઓલાઈ જાય છે રે. એ તો યજ્ઞ રે. મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. હે ગેબી ગ્રજ નાયો તયા થાય છે રે. ગેબી ગ્રજ હે એમાં સાચા મોતી દેખાઈ જાય છે રે. એમાં સાચા મોતી દેખાઈ જાય છે. હે મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. અખંડ અજવાળા ત્યાં તો થાય છે રે. અખંડ વાળા ત્યાં થાય છે. કાન ગોપી રાસ રમે ઘોઘરાનો ગમકાર થાય છે રે. કાન ગોપી રાસ રમે ઘોઘરાનો ગમ થાય છે રે. મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. મારા ગુરુના દર્શનની લેરું લાગે છે. ગુરુ પરતાપે કુંભારામ ગાય છે રે. ગુરુ પરતાપે કુંભારામ ગાય છે રે.
મારા ગુરુની અપાર લીલા થાય છે રે, મારા ગુરુ અપાર લીલા થાય છે. સદગુરુદેવની જય.